નમસ્કાર મિત્રો, અહીંયા જોઈશું વિચારવાની શોધો 1 થી 9 દાખલા જે પેજ નંબર 40 થી 43 ઉપર આવેલા છે. અને પ્રકરણ છે બે રેખાઓ અને ખૂણાઓ 40 થી 43. તો અહીંયા જે વિચારવાની શોધોવાળો જે દાખલો છે તેમાં આપણે કોણ માપકનો ઉપયોગ કરી અને અંશ માપ શોધવાના છે. તો કોણ માપક જેવી રીતે આપણને ફાવે તે રીતે ગોઠવવાનું છે, એટલે કે અહીંયા આડાવડા ખૂણા આપેલા છે, તેથી કોણ માપકને પણ આપણે આડું કરી નાખીશું. અહીંયા જમણી બાજુનો ખૂણો છે એટલે નીચેના અંક ધ્યાનમાં લઈશું. તો અહીંયા મિત્રો અહીંયા બિંદુ પર બિંદુ આવી જાય અને લીટી ઉપર લીટી, કોણ માપકની લીટી અને નીચેની લીટી પર લીટી આવી જાય. એ રીતે કોણ માપકને ગોઠવી ને આપણે નીચેના અંક જોઈશું. નીચેના અંક 0થી સ્ટાર્ટ થાય છે. તો અહીંયા 45 ઉપર 2 કાપા છે એટલે થશે 47. તો આ ખૂણો છે મિત્રો 47 અંશનો ખૂણો છે. તેવી જ રીતે જે બીજા નંબરનો ખૂણો છે એને આપણે માપીએ તો આ રીતે કરીને આપણે માપી શકીએ છીએ, અથવા પુસ્તકને આડું રાખી અને આપણે ખૂણો માપી શકીએ છીએ. તો અહીંયા પણ જમણી બાજુનો ખૂણો છે એટલે નીચેના અંક ધ્યાનમાં લઈશું. તો અહીંયા 24 અંશ થાય છે, એટલે કે 25માં 1 કાપો ઓછો છે. તો એ જે બીજા નંબરનો જે છે એ ખૂણો છે 24 અંશ. આ રીતે આડી ચોપડી કરીને પણ આપણે માપી શકીએ છીએ. સરળતા ખાતર તમે ગમે તેમ પુસ્તકને ફેરવી અને પછી આ રીતે કોણ માપકને ગોઠવી અને ખૂણાઓ માપી શકો છો. તો અહીંયા છે 24 અંશ. મિત્રો અહીંયા 1 કાપો ઓછો છે 25માં, એટલે 24 અંશ થશે. ત્રીજા નંબરના ખૂણાની વાત કરીએ તો એ ખૂણો પહોળો ખૂણો છે. એ પણ જમણી બાજુનો આપણે માપનો ઉપયોગ કરીશું. તો આ રીતે ત્રાંસુ કોણ માપક રાખી અને આપણે માપી શકીએ છીએ. તો અહીંયા 110માં છે જે 1 કાપો ઓછો છે એટલે 109 અંશ થશે. તો એ ત્રીજો ખૂણો થશે 109 અંશનો. આ રીતે આપણે કોણ માપકનો ઉપયોગ કરી અને ખૂણાઓ માપી શકીએ. હવે જે બીજો પ્રશ્ન છે કે તમારા કોણ માપકનો ઉપયોગ કરીને તમારા વર્ગખંડમાંની વિવિધ ખૂણાઓના માપ શોધો. તો મિત્રો વર્ગખંડની અંદર પુસ્તક છે, ટેબલ છે ના ખૂણાઓ આપણે માપી શકીએ છીએ. તેવી જ રીતે આપણો જે લેસનનો ચોપડો હોય તેમાં અલગ અલગ પ્રકારના પહોળા અને સાંકડા ખૂણાઓ દોરી અને આપણે કોણ માપકથી માપવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. તે રીત સારી રહેશે. તમે આડાવડા બધા ખૂણાઓ દોરી, કોઈ ખૂણા પહોળા અને કોઈક સાંકડા, એવા ખૂણા અલગ અલગ પ્રકારના ખૂણા દોરી અને તમે પ્રેક્ટિસ કરી શકો છો ખૂણાઓ માપવાની. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈશું. તો નીચે આપેલા ખૂણાઓ માટે અંશ માપ શોધો. ચકાસો કે શું તમારા કાગળના કોણ માપકનો અહીં ઉપયોગ કરી શકાય છે. તો ના. તો અહીંયા કાગળના કોણ માપકથી આપણને ચોક્કસ માપ મેળવી શકાતું નથી. એટલા માટે અહીંયા ચોક્કસ માપ મેળવવા માટે આપણે કોણ માપકનો ઉપયોગ કરીશું, કેમ કે કોણ માપક ઉપર અંક લખેલા હોય છે. તેથી સરળતાથી આપણે ખૂણાઓ માપી શકીએ છીએ. બીજું એ કે અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ એમ બંને પ્રકારના ખૂણાઓને માપી શકાય છે. જમણી બાજુના ખૂણાઓ માપવા માટે આપણે નીચેના અને ડાબી બાજુના ખૂણાઓ માપવા માટે આપણે ઉપરના અંક ધ્યાનમાં લઈએ છીએ. 0થી 180 અંશ સુધીના ખૂણાઓ માપી શકીએ છીએ. તો અહીંયા મિત્રો આપણે કોણ માપકનો ઉપયોગ કર્યો છે. તો અહીંયા માપીએ તો અહીંયા આ જે ખૂણો છે 42 અંશનો થાય છે. 40 ઉપર 2 લીટી વધુ છે એટલે કે અહીંયા 42 અંશ થશે.
બીજા નંબરના ખૂણાની વાત કરીએ તો એ આના કરતાં ઘણો પહોળો ખૂણો છે. તો આ રીતે ડાબી બાજુના આપણે અંકોનો ઉપયોગ કરીને માપી શકીએ છીએ. તેના માટે ઉપરના અંક ધ્યાનમાં લઈશું. તો એ 115 પછી એક કાપો છે એટલે 116 થશે. તો મિત્રો આ જે ખૂણો છે એ 116 અંશનો છે. 110 અને 120 પછી 115 છે. 115 પછી એક કાપો વધે છે એટલે કે અહીંયા થશે 116. તો આ રીતે આપણે માપી શકીએ. અહીંયા જે મોટી લીટીઓ છે તે 10-10 અંશ બતાડે છે. હવે ચોથા નંબરનો પ્રશ્ન જોઈશું. તો કોણ માપકનો ઉપયોગ કરી નીચે આપેલા ખૂણાનું અંશ માપ કેવી રીતે શોધી શકશો? તો મિત્રો આપણે પહેલાં અંદરનો ખૂણો શોધી દઈએ અને વર્તુળના 360 અંશ હોય છે એટલે કે અંદરનો ખૂણો 360માંથી એ બાદ કરી નાખીએ એટલે બહારના ખૂણાનું આપણને માપ મળી જશે. તો અહીંયા અંદરનો ખૂણો છે 100 અંશનો છે. એટલે વર્તુળના કુલ અંશ હોય છે 360 અંશ. એટલે કે 360 અંશમાંથી આપણે 100 અંશ માઇનસ કરીશું એટલે આપણને મળે છે 260 અંશ. તો મિત્રો અહીંયા ફિક્સ 100 અંશનો ખૂણો છે. ફિક્સ 100 અંશનો ખૂણો છે જે અહીંયા વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ. હવે વર્તુળના કુલ અંશ હોય છે 360 અંશ. એટલે કે 360 અંશમાંથી આપણે 100 અંશ માઇનસ કરીશું એટલે બહારના ખૂણો મળી જાય છે. તો 360 અંશ માઇનસ 100 અંશ બરાબર 260 અંશ. આખું વર્તુળ હશે 360 અંશનું એટલે કે બહારનો ખૂણો હશે 260 અંશનો. તો મિત્રો અહીંયા જાણ ખાતર વર્તુળ બતાવેલું છે. તો આખું વર્તુળ હશે 360 અંશ. હવે 5મા નંબરનો પ્રશ્ન આપણે જોઈશું. તો નીચેના દરેક ખૂણાનું અંશ માપ લખો. તો મિત્રો અહીંયા પહેલા નંબરનો ખૂણો માપીએ. તો અહીંયા ફિક્સ 80 અંશનો ખૂણો થાય છે. નીચેના અંક ધ્યાનમાં લીધેલા છે કેમ કે જમણી બાજુનો ખૂણો છે. તેવી જ રીતે જે ખૂણો બી છે એ 120 અંશનો છે. એ આના કરતાં કેવો છે? પહોળો ખૂણો છે. એ ખૂણો બી માપીશું તો એ થશે 120 અંશ. ફિક્સ 120 અંશ છે. અહીંયા પણ નીચેના અંક આપણે ધ્યાનમાં લીધેલા છે. $120 અંશ. એના પછી આપણે ખૂણો સી જોઈએ. તો ખૂણો સી જે છે એ 60 અંશનો છે. એ પણ જમણી બાજુનો ખૂણો છે મિત્રો. પછી એના પછી જે ડી ખૂણો છે ડાબી બાજુનો ખૂણો છે. તો આપણે ઉપરના અંક ધ્યાનમાં લઈશું. તો એ ડાબી બાજુનો ખૂણો છે એટલે કે ઉપરના અંક આપણે ધ્યાનમાં લઈશું. 120 પછી થશે 130. તો આ જે ડી ખૂણો છે 130 અંશનો છે. તો ઉપરના અંક કેમ કે ડાબી બાજુનો ખૂણો છે. એના પછી છે ઈ. તો આ જે મિત્રો છે 130 અંશનો ખૂણો છે. એ પહેલાંથી કાચું કામ તરીકે અહીંયા ખૂણાઓ માપીને જ રાખેલા છે. તો અહીંયા 130 અંશ થશે. નીચેના અંક ધ્યાનમાં લીધેલા છે 130. એના પછી જે એફ ખૂણો છે એ મિત્રો છે 60 અંશનો. તો આ રીતે આપણે ચોપડીને આડી કરીને પણ માપી શકીએ છીએ. થશે 60 અંશનો ખૂણો છે. તો આ રીતે આપણે બધા ખૂણાઓના કોણ માપકની મદદથી માપ્યા. તમને ખ્યાલ આવી ગયો હશે કે કેવી રીતે ખૂણાઓ માપી શકાય.
તમે અગાઉ પણ ખૂણા વિશે માહિતી મેળવેલી છે. તો મિત્રો હવે 6થા નંબરનો પ્રશ્ન જોઈશું, જેમાં ખૂણો BXC, ખૂણો CXC અને ખૂણો AXB અને ખૂણો BXCના અંશ માપ શોધો. તો પહેલો જોઈએ BXE. તો ખૂણો BXE અહીંયા શોધવા માટે આપણે 180માંથી BXE એટલે કે અહીંયા 65 અંશ માઇનસ કરીશું. તો અહીંયા 60 ને બાદ 65 એટલે કે 180માંથી 65 માઇનસ કરીશું એટલે આપણને મળે છે 115 અંશ. આ રીતે દેખો તો પણ તમને 115 મળી જશે. અને ડાબી બાજુથી માપ ધ્યાનમાં લઈએ તો 180માંથી 65 માઇનસ કરીશું એટલે આપણને મળશે 115. હવે જે ખૂણો CXE તો CXE છે મિત્રો અહીંયા 85 અંશ. CXE 80 અને 90ના વચ્ચે છે CXE. તો એ 95 ને પણ થશે 85 અંશ. એસી અને 90ના વચ્ચે છે એટલે કે અહીંયા 95 ને પણ શું થશે 85. ત્રીજા નંબરનો છે AXB. તો મિત્રો અહીંયા AXB એટલે કે એ ખૂણો છે 65 અંશનો. ઉપરના અંક ધ્યાનમાં લીધેલા છે. એવી રીતે BXCની વાત કરીએ તો BXC તો મિત્રો C સુધી છે 95 અંશ. તો 95માંથી આપણે 65 માઇનસ કરીશું એટલે આપણને BXC મળી જશે. તો એ 95 સુધી છે. 95માંથી આપણે 65 અંશ આગળના જે છે એ માઇનસ કરીશું એટલે 95 માઇનસ 65 બરાબર થશે 30 અંશ. એટલે કે આ ખૂણો હશે 30 અંશનો BXC 30 અંશ. તો આ રીતે કોણ માપક ઉપર ગોઠવેલું છે અને આપણે એના કેટલા અંશ માપ છે તે કાઢવાના હતા તે આપણે કાઢ્યા. હવે 7મા નંબરનો પ્રશ્ન જોઈશું. એમાં ખૂણો PQR, ખૂણો PQS અને ખૂણો PQTના અંશ માપ આપણે શોધવાના છે. તો મિત્રો અહીંયા પણ કોણ માપકનો ઉપયોગ કરીશું. તો પહેલાં આપણે PQR શોધીએ. તો અહીંયા PQR એ ડાબી બાજુનો ખૂણો છે એટલે કે ઉપરના માપ આપણે ધ્યાનમાં લઈશું. તો આ રીતે કોણ માપકને ગોઠવી તો અહીંયા 40 અને 50ની વચ્ચે 45 હશે એટલે કે આ ખૂણો છે 45 અંશનો. તો ખૂણો PQR છે 45 અંશ. PQR 45 અંશ 45 અંશનો ખૂણો છે. પછી PQSની વાત કરીએ. PQS તો અહીંયા PQSમાં બે ખૂણાઓ સમાવેશ થઈ જાય છે. તો મિત્રો અહીંયા પણ ડાબી બાજુના માપ આપણે ધ્યાનમાં લઈશું. PQS તો એ ફિક્સ અંશનો ખૂણો બને છે. બે ખૂણાઓ અંદરનો સમાવેશ થાય છે. PQR અને RQS એટલે કે PQS થશે. તો PQS જે છે એ 100 અંશનો ખૂણો છે. એના પછી છે PQT. તો PQTનું માપ શોધવા માટે આપણે PQT અહીંયા પણ છે 1 સુધી ડાબી બાજુનો આપણે ઉપરના અંકો ધ્યાનમાં લઈએ તો PQT થશે 150 અંશ. મિત્રો અહીંયા પણ માપકમાં દેખાય છે 150 ફિક્સ 150 અંશ. તો આ રીતે આપણે 3 ખૂણાના માપ મેળવી શકીએ. હવે એના પછીનો જે 8મો પ્રશ્ન છે
એમાં કાગળના નમૂનાઓ આપેલા છે. આપણે ઘડીઓ પર લીટીઓ દોરવાની છે અને ખૂણાઓ શું કરવાના છે, માપવાના છે. મિત્રો, એ તમે જાતે એક્ટિવિટી કરી શકો છો. આ જે કાગળની ઘડીઓ છે એમાં કેટલાય ખૂણાઓ બને છે. તો મેં અમુક જ ખૂણાઓને દર્શાવેલા છે. અહીંયા પણ 4 ખૂણાઓની વાત કરીએ તો 4 ખૂણામાં 4 ખૂણા થશે. બીજા અંદરના ભાગ પાડેલા છે, અંદર 2 ખૂણાઓ થશે. ત્રિકોણની વાત કરીએ તો એના 3 છેડે 3 ખૂણાઓ બનશે. હોડીની વાત કરીએ તો હોડીમાં 1 2 3 4 5 6 7 અંદરના અને બહારના એમ ઘણા બધા ખૂણાઓ તમને જોવા મળશે. તો બહારના ખૂણાઓ 2 આપણે અહીંયા માપીશું. 2 અંદરના છે અને 2 બહારના માપ્યા છે. બીજા નીચે પણ છે 1 અને 2. એવી રીતે કેટલાય ખૂણા છે અહીંયા. એવી રીતે અહીંયા પણ કેટલાક બહારના અને કેટલાક ખૂણાઓ અંદરના આપણે માપીશું. હવે મિત્રો, તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ખૂણાઓ કેવા બને છે. તો આ રીતે આપણે ગમે ત્યાં ખૂણાઓ બનાવી અને તેને માપી શકીએ છીએ. એવી જ રીતે અહીંયા જે નીચે 5 6 7 8 હવે ઘડીઓ પર અહીંયા આપણે શું કરવાની હતી, લીટીઓ દોરવાની હતી અને ખૂણાઓ માપવાના હતા. તો જે ઘડીઓ પડે છે ઘડીઓને આપણે દોરવાની હતી અને એના આધારે આપણે શું કરવાનું છે, ખૂણાઓ માપવાના હતા. તો મિત્રો, આ એક્ટિવિટીમાં તમે જાતે ખૂણાઓ માપી શકો છો. તો અહીંયા ઉપરની જે કેટલાય ખૂણાઓ બની રહ્યા છે, તમે બને તેટલા ખૂણાઓને દર્શાવી અને માપ લખી શકો છો. કેટલાક બહારના છે અને કેટલાક અંદરના ખૂણાઓ છે. હવે જે 9મા નંબરનો પ્રશ્ન છે એ ત્રિકોણને લગતો છે. તો ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થશે મિત્રો? તો 180 અંશ થશે. એટલે કે ત્રિકોણના 2 ખૂણાઓ આપેલા હોય તો 2 ખૂણાનો સરવાળો કરી અને 180માંથી આપણે માઇનસ કરીશું એટલે ત્રીજો ખૂણો મળશે. અથવા આપણે કોણ માપકની મદદથી 3 ખૂણાઓ માપી અને એનો સરવાળો કરી શકીએ છીએ. તો ત્રિકોણના 3 ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. તો અહીંયા પહેલા નંબરની જે આકૃતિ છે એમાં 70 40 અને 70. તો અહીંયા થશે 180 અંશ. બીજા નંબરની વાત કરીએ તો 60 60 60 એટલે કે સમબાજુ ત્રિકોણ જેવો છે. તો અહીંયા પણ થશે 6 દુ 12 76 18 એટલે 180 અંશ. ત્રીજા નંબરની આકૃતિની વાત કરીએ તો 150 અને 30 છે એટલે 180 અંશ થશે. તો આમ ત્રિકોણના 3 ખૂણાઓનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ. એનો વધુ અભ્યાસ આગળના ધોરણમાં તમારે કરવાનો છે. તો અહીંયા ફક્ત ખૂણાઓ માપવા માટે